વિગતવાર સમાચાર ઉપર નજર કરીએ તો સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। પીપલોદ ગામમાં આવેલી ઉમરા પાસપોર્ટ ઓફિસને ઈમેલ મળ્યો। સવારે 5 વાગે ઇંગ્લિશમાં ધમકીભર્યો મેસેજ મોકલાયો હતો। ધમકીની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। પોલીસ અને સુરક્ષા દળો તાત્કાલિક ઓફિસ પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરવામાં આવી। સવારે 5 વાગે ઇંગ્લિશમાં ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા ઉમરા પોલીસ દોડતી થઈ છે અને જોઈ શકાય છે કે પાસપોર્ટ ઓફિસરના પરિસરમાં ડોગ સ્ક્વોડની મદદથી છે તે હાલ સઘન તપાસ છે તે કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડ સહિત બોમ્બ સ્ક્વોડની ટીમ પણ હાલ પાસપોર્ટ ઓફિસની અંદર મોજૂદ છે અને સમગ્ર જે પાસપોર્ટ ઓફિસરનું પરિસર હોય કે બિલ્ડિંગની અંદર હાલ સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે। હમણાં સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ છે તે મળી આવી નથી, પરંતુ મળસ્કેના 5 વાગ્યાના સમય દરમિયાન જે પાસપોર્ટ ઓફિસની ઓફિશિયલી ઈમેલ આઈડી ઉપર જે ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। આ બાબતની જાણકારી મળતાની સાથે જ જે ઉમરા પોલીસ સહિત પીઆઈ તેમજ એસીપી કક્ષાના અધિકારીઓ છે તે હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને જે તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે ભૂતકાળમાં શહેરના અલગ અલગ મોલ હોય કે પછી શાળા હોય કે પછી કોર્ટ બિલ્ડિંગ હોય તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ છે તે મળ્યા છે અને તે મેલની અંદર કોઈ સત્યતા છે તે હજી સુધી બહાર આવી નથી। એટલે ક્યાંક અજાણ્યા જે શખ્સો દ્વારા ટીખણખોરી કરવામાં આવી રહી હોવાની શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી। હાલ જે પ્રમાણે આજરોજ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે, ત્યારે આ બાબતને ખૂબ જ પોલીસ તરફથી પણ ગંભીરતાપૂર્વક લેવામાં આવી છે અને કોઈ પણ રીતે છે તે પોલીસ આમાં ઢીલું કાપવામાં માનતી નથી અને તે જ કારણ છે કે સવારથી જ્યારે પોલીસ છે તે આ પાસપોર્ટ ઓફિસ ખાતે પહોંચી છે, ત્યારે પાસપોર્ટ ઓફિસને હાલ સંપૂર્ણ રીતે ખાલી કરાવી દેવામાં આવી છે અને જોઈ શકાય છે કે પાસપોર્ટ ઓફિસની અંદર પોલીસ જવાનોને પણ હાલ તૈનાત છે તે કરવામાં આવ્યા છે। તદુપરાંત જે મુખ્ય ગેટ છે તે પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસ તપાસના અંતે હવે શું સત્યતા બહાર આવે છે તેના પર હવે સમગ્ર દારોમદાર નિર્ભર કરે છે, પરંતુ ભૂતકાળમાં બનેલી આવી અનેક ઘટનાઓની અંદર કોઈ પણ હમણાં સુધી શંકાસ્પદ વસ્તુ મળી નથી કે કોઈ જે મેલ કરનાર વ્યક્તિની હજી સુધી ધરપકડ થઈ શકી નથી। ત્યારે આ ઘટનાની અંદર પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।